નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એ પાણીની વેરાયટી છે, મતલબમાં કપાસની વેરાયટી છે જે પાણી સહન કરી શકે એવી વેરાયટી આ વિશે વાત કરવાના છે. કે માનો કે વધારે પડતો વરસાદ હોય તો એ ઘણી એવા વર્ષામાં કેવું થતું હોય કે કપાસ છે એ ઊભો હુકાઈ જતો હોય અને આપણી નુકસાની થતી હોય. તો આજે એક આપણી વેરાયટી છે જે પાણીવાળી, એના વિશે વાત કરવાના છીએ. તો ખેડૂતભાઈનો પરિચય લઈ અને વાત કરીએ. નમસ્કાર ખેડૂતભાઈ. નમસ્કાર. તમારું નામ? મારું નામ જાંબુસા મથુરભાઈ ભોપાભાઈ, ગામ કંટાળા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. હવે આપણે જે આ જમીન જોઈ રહ્યા છીએ એ કેવા વિસ્તારમાં છે? આ મારે પોહરે હરવાળો વિસ્તાર કહેવાય. હા હા, કાળી માટી એકદમ. બરોબર. અને મતલબ અતિશય કાળી, એમ કે હા, હા. પાણી અમારે જો કદાચ પાયું હોય તો 25 થી 30 દિવસ લગી કોઈ પિયતની જરૂર પડતી નથી, કોઈ પણ મોલમાં, એમ. બરોબર. અને બીજું એ કહેવાનું કે આ વેરાયટી તમારી પસંદ કરવાનું કારણ શું? આપણી જે વ્રજ 555 આવે છે એ વેરાયટી તમે વાવી તો તમને શું લાગ્યો એનો ફાયદો, એમ? થોડીક પાણીની સામે સહન શક્તિ વાળી વેરાયટી દેખાય અને અમારે બે ખડનો પ્રશ્ન વધુ. હા, એટલે કે ડેમ વિસ્તાર કહેવાય એટલે ખડ વધુ થાય. હા હા, એટલે ખડ કપાસ સોંપો હા હા, તો કે ભાઈ આપણે દવા તો છાંટી કે, એમ. હા, બરાબર. હવે આપણે આ જોઈએ કે અત્યારે તમારા ખેતરમાં પાણી ભર્યું, બરોબર? હા, એ અત્યારે જો ને પાણી ભર્યું જ છે, પાણીમાં જ કપા ઉભો હોય. હા, તો એનું કારણ શું અત્યારે હજી પાણી ભર્યું એનું? એ આ જે આપણે પોહરિયા ડેમ છે કે નહીં, હા હા, એમાં બુડમાં પહોંચે. આ પોહરિયા ડેમ જે આપણે કહેવાય એમાં બુડમાં છે. હા એટલે આપણે સમજો કે ચોમાસામાં તો પાણી જ ભર્યું હોય છે એમાં, બરોબર? તો તમે મિત્રો જુઓ કે આજે તારીખ છે એ 17/12/2025 તારીખ છે અને હાલની અંદર પણ નીચે તમે જોઈ શકો કે આ વરસાદનું પાણી ભરેલું છે. ખેતર ભર્યું એમાં એટલામાં હોપટ પાણી ભરેલું છે ટૂંકમાં, એમ. તો વેરાયટી સક્ષમ છે કે પાણીની અંદર ઊભી હોય એવું કહી શકાય વેરાયટી. હા, અને જે કોઈ ખેડૂત મિત્રોને જો આ વેરાયટી કરવી હોય તો એને એકદમ સારામાં સારી ક્વોલિટી. સારામાં સારી ક્વોલિટી. વીણાટમાં કેવું રહે તમે બતાવો તો? ના, વીણવામાં વીણવામાં સારું જ છે. બતાવો વીણવામાં કે ભાઈ ફૂદા કમ્પ્લીટ આવી જાય, ખેંચાઈ જાય છે. પછી ગુલાબી ઈયળનો પ્રશ્ન કેવો છે? ના, અત્યારે કઈ એવો છે નહીં. ગુલાબી ઈયળ નથી આવી? નહીં. બરોબર. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ રૂની ક્વોલિટી અને ગુલાબી ઈયળ કઈ ક્યાંય જોવા દેખાતી જ મળતી નથી નથી. અત્યારે. અને આ વેરાયટીનું નામ છે વ્રજ 555+. આ વેરાયટી તમારા વિસ્તારમાં ક્યાંથી મળે અને તમારા વિસ્તારમાં ખરીદી કરવા માટેનો મોબાઈલ નંબર છે એ તમારા ડીલરનો મળી જશે. અને ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.